દર્શક મિત્રો, ગમે તેવી શ્રદ્ધાળુ વ્યક્તિ હોય પણ જો તેને સાચા સંતનો સત્સંગ પ્રાપ્ત ન થાય તો તેના જીવનમાં લખેલા પ્રારબ્ધના દુઃખો દૂર થઈ શકતા નથી. જ્યારે સાચા સંતની શરણ મળવાથી પ્રારબ્ધના દુઃખોનો પણ નાશ થઈ જાય છે. મિત્રો, આજે અમે વાત લઈને આવ્યા છીએ અરવલ્લી જિલ્લાના જિંજોડી ગામના હર્ષિદાબેન ડામોરની, જે પોતાની જિંદગીમાં આવેલા પ્રારબ્ધ અને 3 તાપના દુઃખોથી ખૂબ દુઃખી હતા. પહેલા તે હિન્દુ ધર્મમાં પ્રચલિત સૌ દેવી દેવતાઓની ભક્તિ કરતા હતા. ગણેશજી અને દુર્ગા માતાની ભક્તિ ખૂબ શ્રદ્ધાથી કરતા હતા અને તેમણે એક નિયમ પણ બનાવી રાખ્યો હતો કે કંઈ પણ ખાતા પીતા પહેલા પરમાત્માને યાદ જરૂર કરતા હતા. આટલી ભક્તિ કરવા છતાં પણ તેમના ઘરમાં કલેશ રહેતો. તેમના સસરા કિડની અને હૃદયની બીમારીથી મૃત્યુ પામ્યા. પછી તેમનો નાનો છોકરો પણ બીમાર રહેવા લાગ્યો. અનેક ડોક્ટર અને ભુવાઓ પાસે લઈ ગયા પણ તેને સારું ન થયું. ઘરમાં ભૂત પ્રેતની બાધાને કારણે પણ ઘણી મુશ્કેલીઓ પડતી હતી. ત્યારે એકવાર તેમના માતા પિતા, જે પહેલાથી જ સંત રામપાલજી મહારાજ પાસે દીક્ષા લઈ ચૂક્યા હતા, તેમણે તેમને સંત રામપાલજી મહારાજની પુસ્તક જ્ઞાન ગંગા આપી, જેમાં વર્ણિત અદ્ભુત આધ્યાત્મિક જ્ઞાન વાંચી સમજીને તેમને પણ સંત રામપાલજી પાસેથી દીક્ષા લઈ લીધી. અને આજે તેમનું ઘર સ્વર્ગ સમાન બની ગયું છે. ઘરમાં સુખ શાંતિ છે. ભૂત પ્રેતની બાધાઓ દૂર થઈ ગઈ છે. નાના છોકરાની બીમારી પણ દૂર થઈ ગઈ. તેમજ તેમના સાસુને પહેલા પેરાલિસિસની તકલીફ રહેતી હતી, તેમાં પણ ઘણી રાહત થઈ ગઈ છે. તો ચાલો હવે સાંભળીએ હર્ષિદાબેનના જીવનની પૂરી વાત તેમના જ મુખેથી. નમસ્કાર. સત સાહેબજી, તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ ડામોર હર્ષદાબેન ભરતભાઈ છે. હું ગામ જિંજોડી, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી અને ગુજરાતની રહેવાસી છું. સંત રામપાલજી મહારાજજીની શરણમાં આવ્યા પહેલા તમે કઈ કઈ ભક્તિ સાધનાઓ કરતા હતા? અમે સંત રામપાલજી મહારાજની શરણમાં આવ્યા પહેલા બધી દેવી દેવતાઓની ભક્તિ કરતા હતા. ગણેશ ચતુર્થી, દુર્ગા પૂજા બધું કરતા હતા. અને મને નાનપણથી જ બહુ ભક્તિમાં રસ હતો. મને એવો નિયમ બનાવી રાખ્યો હતો કે જય પરમાત્મા આવું બોલી અને હું ખાતી અને પાણી પીતી હતી. સામેવાળું વ્યક્તિ એનો ઉત્તર આપે ત્યારે જ હું ખાવાનું અને પીવાનું કરતી હતી. આવું બધું મને કરવાથી મને બહુ શાંતિ મળતી હતી. હું નાનપણથી ધોરણ 6 માંથી હોસ્ટેલમાં મૂકી દીધી હતી. ત્યારથી જ ત્યાં મને રાત્રે ઊંઘતી ત્યારે પરમાત્માનું આવું પ્રાર્થના કરી અને ઊંઘતી, સવારમાં ઉઠતી ત્યારે પ્રાર્થના કરીને ઉઠતી, આવું બધું કરતી હતી. મને આવું બધું ખબર નહોતો કે એનો લાભ શું થશે, પરંતુ આવું કરવાથી મને બહુ શાંતિ મળતી હતી. મને બહુ ભક્તિમાં રસ હતો, એટલે હું પરમાત્મા આવું બોલીને ખાતી અને પીતી હતી. પછી સામેવાળું વ્યક્તિ ઉત્તર આપે ત્યારે જ આવું બધું કરતી. પછી થોડા વર્ષો પછી મારા લગ્ન થઈ ગયા, એટલે આવી રીતે હું નાનપણથી ભક્તિ કરતી હતી. તો શું તમને આ તમામ પ્રકારની ભક્તિ સાધના કરવાથી કોઈ લાભ પણ મળતા હતા? લાભ તો કશું ના મળ્યો, પણ બહુ નુકસાન થયું. જેવા કે મારી મમ્મી બહુ બીમાર રહેતી હતી. મારી મમ્મી મૃત્યુની નજીક પહોંચી ગઈ હતી જ્યારે અમે નાના હતા, 2 ભાઈ બહેનો. પછી મારી મમ્મી સારી થઈ એટલે મારો ભાઈ એનું મૃત્યુ થઈ ગયું. આવું બધું અમારા ઘરમાં બહુ નુકસાન થતા હતા. મારા પપ્પા મજૂરી કરતા હતા. પછી જ્યારે સાંજે પૈસા લઈને આવે તો સવારમાં 1 રૂપિયો પણ ના જોવા મળતો હતો. આવી બધી આર્થિક સ્થિતિ હતી અમારી. પછી આવું બધું નુકસાન થતું હતું ઘરમાં. થોડા વર્ષો પછી મારા લગ્ન થઈ ગયા. પછી ત્યાં સાસરીમાં બધું મારા ઘરથી છે દારૂ પીવા લાગ્યા, બધું કંકાસ કરવા લાગ્યા. ઘરમાં કઈ શાંતિ નથી, અશાંતિ હતી. પછી થોડા વર્ષો પછી મારા સસરાને કિડની ફેલ થઈ ગઈ. બંને કિડની ફેલ થઈ ગઈ. પછી હૃદયની બીમારી લાગી અને થોડા 1 અઠવાડિયામાં એમનું મૃત્યુ થઈ ગયું. પછી મારો બાબો છે, નાનો બાબો, એ પણ બીમાર લાગવા લાગ્યો. પછી તો અઠવાડિયે અમે ભુવાઓ જોડે જતા હતા. ભુવાઓ જોડે જતા અને બહુ પૈસા ખર્ચ કર્યા, પણ કોઈ લાભ થતો ન હતો. અને મારા સાસુ છે, એમને પેરાલિસિસ થઈ ગયો. એમને અત્યારે એ સારા છે. બેન, તમે જેમ કીધું કે તમે આટલી બધી ભક્તિ કરવા છતાં પણ
ઘણા બધા જીવન દરમિયાન દુઃખ દર્દો સહ્યા છે. તો પછી બેન, તમે સંત રામપાલજી મહારાજજીની શરણમાં શા માટે આવ્યા? શું કારણ બન્યું કે તમારે સંત રામપાલજી મહારાજજી પાસેથી નામ દીક્ષા લેવી પડી? સંત રામપાલજી મહારાજની શરણમાં મારો બાબો એ બહુ બીમાર રહેતો હતો. બહુ એટલે બહુ જ અમે આખે દવાખાને ફર્યા, ભુવાઓ જોડે ફર્યા, ક્યાંય અમને થોડીક પણ શાંતિ ના મળી. એટલે અમે મારા મમ્મી પપ્પા 2013 થી તેમને સંત રામપાલજી મહારાજ પાસેથી દીક્ષા લીધી હતી. તેમને મને જ્ઞાનગંગા પુસ્તક આપ્યું હતું. એ મને વાંચ્યું અને મને થયું કે આ પુસ્તકમાં એવું જ્ઞાન છે જે આધ્યાત્મિક જ્ઞાન છે. આમાં હું એને વાંચીને મને થયું કે હું આટલી બધી પાછળ કેમ રહી ગઈ. મારા પપ્પાને આ તો ક્યારની ભક્તિ લીધી હતી. મને અંદર ને અંદર એ વાત ખાઈ જતી હતી કે હું મારા પપ્પા મમ્મીને સારનામ સુધી તેમને મળી ગયું, હું ક્યાં પાછળ રહી ગઈ એમ મને એક દિવસ બહુ રડવું આવી ગયું. પછી મને થયું કે હું પણ નામ દીક્ષા લઈ લઉં. મને 2021માં નામ દીક્ષા લીધી. મારો બાબો અને મને બંનેને લીધી. તમે જેમ કીધું કે 2021માં તમે સંત રામપાલજી મહારાજજી પાસેથી નામ દીક્ષા લીધી, તો જે શ્રદ્ધાળુ સંત રામપાલજી મહારાજ પાસેથી નામ દીક્ષા લઈ લે છે, તેમના જીવનમાં જેટલા પણ દુઃખ દર્દ હોય છે તેથી તેમને છુટકારો પ્રાપ્ત થઈ જાય છે. તો શું તમારી જોડે પણ એવું કંઈ થયું? હવે મારો બાબો બહુ સ્વસ્થ છે. એ સ્કૂલે જાય છે. એને પગનો દુખાવો રહેતો હતો, એ પણ મટી ગયો. મારા ઘરમાં બહુ કંકાસ રહેતો હતો. સાંજ પડે ને બહુ ઝઘડા શરૂ થઈ જતા. બહુ આ બધું થતું રહેતું હતું. પછી સંત રામપાલજી મહારાજની શરણમાં આવવાથી મારા ઘરમાં ઝઘડા અને કંકાસ મટી ગયો છે. હવે અમે સુખ શાંતિથી રહીએ છીએ. બીજો કોઈ લાભ? મારા ઘર ઉપર બહુ જ પ્રેત બાધા હતી. બહુ એટલે બહુ જ. અમે દર અઠવાડિયે ભુવા બોલાવીએ ને બહુ પૈસા ખર્ચ કર્યા પણ એમનાથી કોઈ લાભ નતો થયો. એટલે સંત રામપાલજી મહારાજની શરણમાં આવવાથી બધું દૂર થઈ ગયું. જે અમારા કુટુંબમાં જેવા કે મારા સાસુ સસરા, સાસુને પેરાલિસિસ થઈ ગયો તો એ પણ સારું થઈ ગયું. હવે એ બહુ 4 મહિનાથી ખાટલામાં હતા પણ અત્યારે બેસી શકે છે, બધું કરી શકે છે. અત્યારે મારા ઘરમાં પ્રેત બાધાથી એ હવે દૂર થઈ ગઈ છે અને બહુ સુખ શાંતિ છે. મારું ઘર હવે સ્વર્ગ જેવું છે. તમે જેમ કીધું સંત રામપાલજી મહારાજજી પાસેથી નામ દીક્ષા લીધા પછી તમારું ઘર એક સ્વર્ગ સમાન બની ગયું. તો જે શ્રદ્ધાળુ અત્યારે તમારો અનુભવ જોઈ રહ્યા છે, તમારું ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે, તે તમામ શ્રદ્ધાળુઓને પણ તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ આવતી જ હશે. તો તે તમામ શ્રદ્ધાળુઓને તમે કોઈ સંદેશો આપવા માંગો છો? હું તો એક સામાન્ય માણસ છું. હું તો શું સંદેશ આપી શકું છું, પણ આટલું જરૂર કહીશ કે તમે સંત રામપાલજી મહારાજનું સત્સંગ જુઓ. ફેસબુક પર આવે છે, પછી યુટ્યુબ ઉપર આવે છે અને સાધના ચેનલ ઉપર સત્સંગ આવે છે. તે જુઓ, સાંભળો અને સમજીને પછી નામ ઉપદેશ લો અને તમે પણ મારી જેમ પોતાના ઘરને બરબાદ થતા બચાવો અને સદભક્તિ કરો. બેન, ઘણા પરિવારો એવા હોય છે જેમની આર્થિક પરિસ્થિતિ બહુ જ કમજોર હોય છે. તેમની પાસે ખાવા માટે પણ પૈસા નથી હોતા. તો જો કોઈ પાસે પૈસા ન હોય તો તેઓ સંત રામપાલજી મહારાજજી પાસેથી નામ દીક્ષા કઈ રીતે લઈ શકે? સંત રામપાલજી મહારાજનો જો સાધના ચેનલ ઉપર સત્સંગ આવે છે, ત્યાં સત્સંગમાં નીચે પીળા પેજ પર પટ્ટી ચાલે છે, તેમાં સંપર્ક નંબરો આપેલા છે. સાધના ચેનલ ઉપર સંત રામપાલજી મહારાજના સત્સંગો આવે છે, તેના નીચે પીળા પેજ ઉપર પટ્ટી ચાલે છે, તેનામાં સંપર્ક નંબરો છે. તેને તમે ડાયલ કરી શકો છો અને તમે નામદાન દીક્ષા લેવા જાઓ ત્યાં તમે મફતમાં ઉપદેશ લઈ શકો છો. ત્યાં પૈસા આપવાની જરૂર નથી. ત્યાં ફ્રીમાં નામદાન આપવામાં આવે છે. ધન્યવાદ. સત સાહેબજી.